નમસ્કાર દોસ્તો, વીડીજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। પાટણમાં આભ ફાટી વરસાદ, પાટણના ગુર્જર કુરેજા અને ખાનપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ચોમાસું પાકને લઈને જીવનદાન મળ્યું છે। કાચા સોનાના સમાન વરસાદે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર પાટણમાં આભ ફાટ્યું છે। ભારે વરસાદની હજી 24 કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ और પરેશ ગઈસોની દ્વારા। વધુ વિગત જણાવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું। પરંતુ વરસાદ ખેંચવાના કારણે ખાસ કરીને ખેડૂત વર્ગમાં પોતાના ખરીફ ચોમાસું પાકને લઈને મોટી ચિંતા ઊભી થઈ હતી, પરંતુ અત્યારે હાલ જેમ કે ધોધમાર વરસાદ પાટણમાં પડી રહ્યો છે। વધુ વિગત જણાવ્યું, જેમ કે વરસાદને લઈને તો હજી આખા ગુજરાતની અંદર જેમ 48 કલાકમાં ભારે વરસાદ થશે, વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને જેમ કે કાળા ડિબાંગ વાદળોની જમાવટ સાથે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરી દીધી છે। અત્યારે હાલ વાત કરીએ તો સુરત, વડોદરા, અમદાવાદ, બનાસકાંઠાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ વિગત જણાવ્યું, વરસાદને લઈને તો હજી 24 કલાકની અંદર ભારે વરસાદ પડે તેવી મોટી શક્યતાઓ